અરવલ્લી જિલ્લામાં ડ્રાઈવર એસોસિએશન દ્વારા વાહન અધિનિયમનો વિરોધ કરાયો છે। ભિલોડામાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે। ટ્રક ડ્રાઈવરોએ હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો છે। નવા કાયદાના વિરોધમાં તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। ધોલવાણી 3 રસ્તા પાસે ટ્રક ડ્રાઈવરો એકઠા થઈને રોષ દર્શાવ્યો છે। એક્સિડન્ટના કિસ્સામાં ડ્રાઈવરને 10 વર્ષની કેદ, 7 લાખ રૂપિયાના દંડના કાયદાનો વિરોધ કરાયો છે। ટ્રક ડ્રાઈવરોએ આ કાયદાનો કાળો કાયદો ગણાવી કાયદાને પાછો ખેંચવા માંગ કરી છે। સરકારે જે કાયદો કાઢ્યો છે ડ્રાઈવર માટે એના વિરુદ્ધ છીએ અમે। 10 વર્ષની સજા, 7 લાખ રૂપિયા દંડ, એના કોઈ સહમત નથી। આ કાયદાથી કોઈ ડ્રાઈવર કરી શકે, નોકરી કરી શકે એની પરિસ્થિતિમાં નથી। એના લીધે અમે મામલતદાર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા। એના વિરુદ્ધ છીએ સૌ ડ્રાઈવર સહમતિથી। સરકારને જે કાળા કાયદા કાનૂન જે બનાવ્યો છે એ ખોટો છે। ડ્રાઈવરો માટે ડ્રાઈવર 7 લાખ રૂપિયા ક્યાંથી ભરે ને 10,000 રૂપિયા 10 વર્ષની સજા ક્યાંથી ભોગવે? જો ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી હોય ને લોકોને આવર જવર માટે બધી રીતે સુવિધા આપતી હોય તો ડ્રાઈવર માટે આટલું ખોટું છે। મોટી ગાડી દેશના કોઈ પણ ખૂણા પર જઈ માલવાહક તરીકે લોકોને ખાવાનું બીજી રીતે બધી રીતે પૂરું પાડતી હોય તો એને કાયદામાં ખોટો બનાવ્યો છે। જો કદાચ ડ્રાઈવર સહી સલામત ચાલતો હોય તો સાઈડમાંથી આવીને ઓવરટેક કરતો માણસ ગાડીના સાઈડમાં પેસી જાય તો એ ડ્રાઈવર ઉપર આવે, પાછળથી ટક્કર મારે ત્યાં સુધી પાછળ મોટી ગાડીવાળા ઉપર ભૂલ આવે છે। સરકારના નયા નિયમના આધારે જે કાયદો કાઢ્યો એના વિરોધમાં ડ્રાઈવરો બધા હડતાલ પર ઉતર્યા છે અને સરકારને આ નિયમનો પાછો ખેંચવા માટે અનુરોધ કરીએ છીએ કે ડ્રાઈવર લોકો પછી નોકરી ના કરી શકે, ટ્રાન્સપોર્ટ સુવિધા પછી બંધ થઈ જાય। એના વિરોધમાં મામલતદાર કચેરીએ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે। ઋતુ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।